वो 3 દિવસથી અમારા બાપલાલ હામી દુકાનેથી છે અને આપા નહીં દીધા તોય રજા લઈને આવે અને એનો હાજરી કપાઈને આવ્યો, હાજરી પૂરે ભૂલ સુધરાવે રહ્યો. પણ આ લોકો અહીંથી ભૂલ કાઢી નહીં મોકલે, ત્યાંથી ગામડાના હેલ્પરો આવે તો એ પાછા જાય અને કે આ તો કે તમારું મીટર નથી. અને પહેલું અમે જૂનું બિલ ભર્યું, 2100 રૂપિયા બિલ ભર્યું, તો કે હવે પછી તમારો પ્રોબ્લેમ કોઈ નહીં આવે, નવું બિલ આવશે એ તમારે ભરવાનું. અને એના પછી ઓનલાઈન પર બીજું બિલ આવ્યું 200નું, તો એ અમે ઓનલાઈન પર ભર્યું. અને હમણાં વચ્ચે લાઇટ જતી રહી તો અમે એમને રાત કરવા ગયા તો એ લોકો એમ બોલે રહ્યા કે આ મીટર જ તમારું નથી, ટ્રાન્સફર થઈ ગયું. તો કે તમે બિલ કેવી રીતે લીધું, ટ્રાન્સફર થઈ ગયું તો બિલ કેવી રીતે લીધું. અને હવે તમે એમ કરે કે 1300 રૂપિયા બીજા ભરવા પડશે, મીટર અમારું નહીં તો 1300 એનું ક્યાંથી આવ્યા, ભર્યા આવી ક્યાં ગયા. પાછા તેરેથી બિલ 200 રૂપિયાનું કેવી રીતે ઓનલાઈન પર આવ્યું. એટલે અમારે આનો આ પ્રોબ્લેમ થાય રહ્યો. અને હેલ્પરો જોઈ જતા રહે કે હામેલો ભાઈ ભરે તો આમી બદલા, એટલે લડવાનું અમારે હામેલા ભાઈથી અમારે કોણ દમણ કરે એવું કે હામે ભરે તો બોરવાર જે વાયરમેન એ આવ્યો તો અત્યારે હમણાં એ કે એ હામેલો ભાઈ ભરી દે બિલ તો અમે તમારું મીટર બદલી દઈએ. તો એ ભાઈ અમારા સંબંધી, હવે સંબંધીથી અમારે લડવાનું. એ બિલ ભરાય એનાથી ભરાય કે ના ભરાય, તો અમારું મીટર તો એ બદલી દેવું પડે ને. એ ભાઈ ના કરતો તો એ ભાઈનું મીટર બંધ કરે, અમારું મીટર અમારું હકીકત આલી દે કે આ સમ્રાટ ફોન લઈ જાય, સમ્રાટ મીટર લઈ જાય, અમારું જૂનું મીટર હતું એનું નાખી જાય. અમે જે જૂના મીટરનું જે બિલ હોય ભરવા તૈયાર. કેટલી વાર બંધ થયું તમારું મીટર? અમારું 2 વખત બંધ થઈ ગયું. કાલે છોકરા આખો દાડો તાપમાં મર્યા, 5 દિવસ આખો દિવસ તાપમાં મર્યા. અને ફોન કર્યો તો જવાબ ક્યાં? બિલ ભર્યા છતાં ચાલુ બંધ થયું કે બંધ થઈ ગયું? બિલ ભરેલું બંધ થઈ ગયું. ઓકે, શું નામ તમારું? બાબુભાઈ બજાણિયા.